નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું। મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક માણસની અંદર અલગ અલગ પ્રકારની કળાઓ છુપાયેલી હોય છે અને આદિવાસીઓમાં તો ઘણી કળાઓ છુપાયેલી હોય છે। મિત્રો, આજે હું એક આદિવાસી કલાકારના વિશે જણાવવા જઈ રહ્યો છું, જેમણે ડાંગના ડુંગરિયાળ અંતરિયાળ વિસ્તારમાં રહીને પોતાની કલાને વિશ્વ લેવલે પહોંચાડી દીધી છે અને એક કલા છે ચિત્રકળા, જે વારલી પેઇન્ટિંગ કહેવામાં આવે છે। વારલી કળા એ ગુજરાતના ડાંગ, વાંસદા, ધરમપુર અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે। આદિકાળથી ચાલતી આવતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે। હવે ડિજિટલ યુગમાં તો તેનો ફેરફાર આવ્યા છે, પણ દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના પૈકી વારલી એટલે કે કૂંકણા તેમજ જાતિને વારલી પેઇન્ટિંગ કરવામાં આવે છે અને એ વારલી પેઇન્ટિંગ વિશ્વ સ્તરે પણ પહોંચી ગઈ છે મિત્રો। અને તેમાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી લોકો પૈકી વારલી એટલે કે કૂંકણ જાતિ તેમની એક પરંપરાગત ચિત્રકળા છે, જેને વારલી પેઇન્ટિંગ આપણે કહીએ છીએ ને। આ વારલી સમાજમાં ગમે તેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે તેઓ લાલ રંગના ઘેરું રંગ વડે રંગાયેલા કાચી છાણ માટી લીપણવાળી ભીત ઉપર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવે છે। ખેતરમાં નવા પાક આવતા પણ લોકો આ ઉત્સવ ઉજવે છે અને ઘરોમાં આ ચિત્રો ચિતરાવે છે। ડાંગ જિલ્લાના નાનકડા ભાવાડી ગામમાં રહેતા જયેશભાઈ મોકાસી વર્ષોથી આ ચિત્રો બનાવે છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જયેશભાઈની આ કળાથી પ્રભાવિત થઈ ચૂક્યા છે। જયેશભાઈએ પરંપરાગત ચિત્રોને નવું રૂપ આપ્યું છે। ચોખામાંથી બનાવતા રંગને બદલે તેઓ પાકા એક્રેલિક કલરનો ઉપયોગ કરે છે અને તેઓ તે ચિત્રોને એક આકર્ષક રૂપમાં શેપ આપે છે। હજારો વર્ષ જૂની આદિવાસીઓની આ સંસ્કૃતિ કળાને લોકોને એટલી પસંદ કરે છે કે જંગલ વિસ્તારથી નીકળી હવે એ શહેરોની મોટી હોટલોમાં, જાહેર સ્થળોમાં અને સરકારી કચેરીઓમાં પણ આ ચિત્રકળા માટે સુશોભન કરવા માટે મૂકવામાં આવે છે। બદલાતા સમય સાથે લુપ્ત થતી આ કળાને ડાંગના જયેશભાઈએ જાળવી રાખી છે અને તેઓ તેમના દીકરા કેળને પણ આ કળામાં પારંગત બનાવવા માંગે છે અને તેમના સંસ્કાર રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે। પ્રકૃતિને માનનારા આદિવાસીઓ છાણ માટીના ઉપયોગથી બનેલી ભીત ઉપર ચોખાથી બનાવેલ રંગનો ઉપયોગ કરતા, જો કે ચિત્રને લાંબા સમય સુધી ટકાવી રાખવા કેનવાસ અને ફેબ્રિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે। કિરણભાઈ મોકાસીના બનાવેલા આ ચિત્રો અત્યારે દેશ વિદેશમાં પણ એટલા પ્રચલિત થયા છે અને એમની કળા વારલી પેઇન્ટિંગ દેશ વિદેશોમાં આખા દુનિયામાં પ્રચલિત થઈ છે અને તેને લીધે આદિવાસીઓને ગૌરવની એક વાત મળી છે અને ગૌરવ રાખવું જ જોઈએ। આદિવાસી સમાજને એ જયેશભાઈ પર ગર્વ છે। હવે તમે જ્યારે પણ સાપુતારાના પ્રવાસે જાઓ ત્યારે વઘઈ તાલુકાના ભવાડી ગામે જયેશભાઈના ઘરની મુલાકાત જરૂર લેજો અને ત્યાંના આવા અનેક ચિત્રો જોવા મળશે અને તમારા ઘરની શોભા વધારવા તમે એને ખરીદીને સાથે પણ લઈ જજો। આવું કરવાથી પણ આ પરંપરાગત ચિત્રકળાને સાચવવામાં મદદરૂપ થઈ શકાશે। અને મિત્રો, મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી કળાઓ અને આવી નવી માણસની અંદર રહેલી કળાઓને બહાર લાવવા માટે ઘણા વિડીયો બનાવીશ, પણ તમે મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમારામાં શું કળા છે અને એને પણ હું આગલા વિડીયોમાં લઈ આવીશ।